પહેલાં અમે બહુ બધી ઓપન વોટરની કોમ્પિટિશન રમી છે. એના થ્રુ અમને આવી રીતે જાણ મળી છે. એક્સપેડિશન છે, એક્સપ્લોર માટેનું છે. આ 150 કિલોમીટરનું છે, 10 દિવસનું છે. આ 21 ફેબથી ચાલુ થાય છે અને 2 માર્ચના પૂરું થાય છે. સ્ટાર્ટ સોમનાથથી થાય છે અને દેલવાડા એનું પૂરું થાય છે. 2 તારીખના બધું ફિનિશ થશે. આ એક્સપેડિશન જે છે એમાં અમને બહુ બધી એડવેન્ચરસ એક્ટિવિટીઝ કરવા મળશે, જેમાં કાયાકિંગ છે, સ્વિમિંગ છે અને સ્કૂબા ડાઇવિંગ પણ હશે. લાઈફ સેવિંગ સ્કિલ એસોસિએશન છે ઓલ ઇન્ડિયાના, એ બી અમારી સાથે જોડાવાના છે. એ લોકો અમને લાઈફ સેવિંગ સ્કિલ શીખવાડશે અને બીજી બહુ બધી એક્ટિવિટીઝ અમે કરવાના છીએ દરિયામાં. જેમ કે આપણે વાત કરીએ કે આ દરિયો છે તો એમાં આપણે વેધરનું ધ્યાન રાખવું પડે, કેમ કે વેધરના પ્રમાણે આપણે ચાલવું પડે. દરિયો ગમે ત્યારે કરંટ્સ આપણે અગેન્સ્ટ પણ આવે અને આપણે કરંટ્સના ફેવરમાં પણ હોય. જ્યારે આપણી કરંટ્સ અગેન્સ્ટ હોય ત્યારે આપણે સ્વિમિંગ કરવામાં બહુ જ તકલીફ થાય સ્વિમર્સને, અને જ્યારે આપણી ફેવરમાં હોય ત્યારે આપણે બહુ જ ઇઝી પડે. દરિયામાં બહુ બધા જીવજંતુ એવા હોય છે, જેલીફિશ હોય છે, બહુ બધી એવી તીખી હોય છે જેનાથી સ્વિમર્સને હાર્મ થાય છે. તો એના માટે સેફ્ટીઝ અમે રાખીએ છીએ, જેમ કે ગ્રીસ લગાડવાનું, ઓઇલ કરવાનું, એ બધી અમે પ્રિકોશન્સ રાખીએ છીએ. આમાં ટોટલ 7 સ્વિમર્સ મતલબ 7 પાર્ટિસિપેટ કરે છે. 3 સ્વિમર્સ છે અને 4 કાયાકર્સ છે. અમે છેલ્લા 5-6 મહિનાથી મહેનત કરી છે. જેમ કે અમે પહેલાં બી બહુ બધી ઓપન વોટર કોમ્પિટિશન રમેલી છે, જેમ કે પોરબંદર છે, દીવ છે, વેરાવળ છે, એમાં 30 કિલોમીટર કરેલું છે. પોરબંદરમાં 10 to 15 કિલોમીટર કરેલું છે.